हेलो नमस्कार। तो मित्रों आज जे छे ए આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે મિત્રો વનરક્ષકની એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 બીટમાં કયા આકારનો ખોરાક સંગ્રહી મૂળ બને? બીટમાં જે છે કયા આકારનો ખોરાક સંગ્રહી મૂળ જે છે એ બનશે? તો કયા આકારનો આવશે? આમાં ભ્રમાકાર આવશે। ભ્રમાકાર આકારનો જે છે એ મિત્રો ખોરાક સંગ્રહી મૂળ બનશે બીટમાં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ સાથે સંકળાયેલ મૂળ કયું છે? નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા જે છે રાઇઝોબિયમ એની સાથે સંકળાયેલું મૂળ જે છે એ કયું છે? તો સહજીવી મૂળ આવશે। ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે। મિત્રો નાઇટ્રોજન જે છે એને વીજળીના ચમકારાથી પુનઃસ્થાપિત પણ કરી શકાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો સ્ત્રી કેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? સ્ત્રી કેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને જે છે એને મિત્રો બીજાશય કહેવામાં આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે? કોને જે છે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે? તો કોને આવશે? વાયરસને આવશે। ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે। વાયરસને જે છે એ મિત્રો સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે। મિત્રો ફૂગ વિજ્ઞાનના પિતા ફૂગ જે છે ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે હેનરિક બેરિક જે છે એ જાણીતા છે। અને મિત્રો ભારતીય લીલ વિજ્ઞાનના પિતા તરીકે પ્રોફેસર ઓપી આયંગર જે છે એ જાણીતા છે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો હૃદય રોગના દર્દીઓને કયા વૃક્ષની ફૂલની માળા પહેરવાથી ફાયદો થાય છે? હૃદય રોગના દર્દીઓને જે છે કયા વૃક્ષની ફૂલની માળા પહેરવાથી ફાયદો થશે? તો કયા વૃક્ષની આવશે? આમાં રાઈટ આન્સર બોરસલી આવશે। બોરસલીના વૃક્ષની માળા પહેરવાથી જે છે હૃદય રોગના દર્દીઓને ફાયદો થશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કઈ વનસ્પતિના બીજને પકવીને ગૌમૂત્રમાં ભેળવીને કાનમાં મૂકવાથી કાનની બહેરાશ દૂર થાય છે? મિત્રો કઈ વનસ્પતિના બીજને જે છે એ પકવીને ગૌમૂત્રમાં ભેળવીને કાનમાં મૂકવાથી જે છે કાનની બહેરાશ દૂર થશે? તો બિલ્લી જે છે એ બિલ્લી એના બીજને પકવીને ગૌમૂત્રમાં ભેળવીને કાનમાં મૂકવાથી જે છે એ કાનની બહેરાશ જે છે એ મિત્રો દૂર થતી હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો। ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જે છે એ કયું છે? તો કયું આવશે? હરણફાળ આવશે। હરણફાળ જે છે એ મિત્રો તાપી નદીનું પ્રવેશ સ્થાન છે। મિત્રો તાપી નદીને આપણે સૂર્યપુત્રી નામથી પણ ઓળખીએ છીએ। અને મિત્રો તાપી નદી એકમાત્ર એવી નદી છે જેનો આપણે જન્મદિવસ પણ ઉજવીએ છીએ। અને તાપી નદીનું પ્રવેશ સ્થાન કયું? તો હરણફાળ છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે। ત્યારબાદનો મંદ પવનમાં ઝૂલતા કમળ વાક્યમાં ઝૂલતા શું દર્શાવે છે? મંદ પવનમાં ઝૂલતા કમળ આ વાક્યમાં જે છે ઝૂલતા જે છે એ શું દર્શાવે છે? તો શું દર્શાવશે? વિશેષણ દર્શાવે છે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। મંદ પવનમાં ઝૂલતા કમળ એમાં જે છે ઝૂલતા જે છે એ વિશેષણ દર્શાવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પાયોરિયા રોગમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? પાયોરિયા રોગ જે છે એ મિત્રો એમાં કઈ વનસ્પતિ જે છે એ ઉપયોગી છે? તો કઈ વનસ્પતિ આવશે? અરડુસી આવશે। ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે। પાયોરિયા રોગ જે છે એમાં કઈ? તો અરડુસી જે છે એ વનસ્પતિ ઉપયોગી છે। મિત્રો આ પાયોરિયા રોગ જે છે કયા અંગને લગતો છે? તો દાંતને લગતો આ રોગ છે પાયોરિયા। અને મિત્રો અરડુસીના ફૂલ એ સિંહમુખી ફૂલ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કઈ વનસ્પતિના તેલમાંથી બનાવવાતા મેન્થોલને ઇલ્મેટના ફૂલ કહે છે? કઈ વનસ્પતિના તેલમાંથી બનાવવામાં આવતા મેન્થોલને જે છે ઇલ્મેટના ફૂલ કહેવામાં આવે છે? તો ફુદીનો આવશે। ફુદીનો ઓપ્શન એ જે છે રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો બાલ્ડ ગોલ્ડન સમુદ્રી ટોની ઇમ્પેરિયલ વગેરે કયા પક્ષીની જાત છે? બાલ્ડ ગોલ્ડન સમુદ્રી ટોની ઇમ્પેરિયલ વગેરે જે છે કયા પક્ષીની જે છે એ પ્રજાતિ છે? તો ગરુડની આ બધી પ્રજાતિઓ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે। નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? ગુજરાતના ઘણા શહેરો જે છે એ નદી કિનારે વસેલા છે। એમાંથી કઈ જોડી જે છે એ સાચી નથી? એટલે કે એક જોડી જે છે ખોટી છે। તો શું આવશે આમાં? મચ્છુ મોરબી, પૂર્ણા નવસારી, હાથમતી હિંમતનગર અને ઔરંગા મહેમદાબાદ। મિત્રો ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે। ઔરંગા જે છે એ મહેમદાબાદ નહીં આવે, એમાં વાત્રક નદી આવશે। અને મિત્રો વાત્રક નદીના કિનારે મિત્રો ચાંદો સૂરજ મહેલ પણ આવશે। અને એક કૂવો પણ આવેલો છે, ભમરિયો કૂવો,
એ પણ આપણે યાદ રાખીશું. અમદાવાદ જે છે ઔરંગા નહીં આવે, એમાં વાત્રક નદી આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન જે છે એ કયું છે? તો રામ વન આવશે. રામ વન જે છે મિત્રો રાજકોટ ખાતે આવેલું રામ વન એ ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે. મિત્રો અહીંયા આમ્ર વન આપેલું છે, તો આમ્ર વન જે છે એ ક્યાં આવશે? વલસાડ ખાતે આવેલું છે. હરિહર વન જે છે એ સૌથી નાનું છે અને એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અને શહીદ વન જે છે એ ધ્રોલ ખાતે જામનગર ખાતે આવેલું છે. આપણે આટલું જે છે એ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પાવાગઢની તળેટીમાં જેપુરા ગામ ખાતે કયા સાંસ્કૃતિક વનનું નિર્માણ થયેલ છે? પાવાગઢની તળેટીમાં જે છે જેપુરા ગામ ખાતે કયા સાંસ્કૃતિક વનનું નિર્માણ થયેલું છે? તો વિરાસત વન આવશે. એમાં મિત્રો ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થશે. પાવાગઢની તળેટીમાં જેપુરા ગામ ખાતે કયું? તો વિરાસત વન જે છે એનું નિર્માણ થયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 15મો પંચવટી યોજનાની શરૂઆત સરકાર દ્વારા ક્યારે કરવામાં આવી હતી? પંચવટી યોજનાની શરૂઆત જે છે એ ક્યારે કરવામાં આવી હતી? કયા વર્ષમાં? તો 2004 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. પંચવટી યોજનાની શરૂઆત ક્યારે? તો 2004માં કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય વિકલ્પ જે છે એ કયો છે? તો આમાં શું આવશે રાઈટ આન્સર? કાગડાનો સમૂહ મર્ડર એ સાચું છે. મોરનો સમૂહ મસ્ટર એ પણ સાચું છે. ચકલીનો સમૂહ હોસ્ટ એ પણ સાચું છે. મિત્રો પોપટનો સમૂહ જે છે સંસદ નહીં આવે. ઓપ્શન ડી જે છે જોડ જે છે એ ખોટી છે. તો પોપટનો સમૂહ શું આવશે? પોપટનો સમૂહ જે છે એ મિત્રો ફોલ્ક નામે ઓળખાય છે. આ સંસદ જે છે સંસદમાં ઘુવડ આવશે. ઘુવડનો સમૂહ સંસદ નામે ઓળખાય છે અને પોપટનો કયો? તો ફોલ્ક નામે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાના કદના સુરખાબને શું કહે છે? નાના કદના સુરખાબ હોય એને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો લેસર ફ્લેમિંગો કહેવામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. નાના કદના સુરખાબને શું? તો લેસર ફ્લેમિંગો તરીકે ઓળખવામાં આવશે એને. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનું વડું મથક ક્યાં આવેલું છે? એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનું વડું મથક જે છે એ ક્યાં આવશે? હૈદરાબાદ ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો એની સ્થાપના જે છે એ 1962માં. ખાસ યાદ રાખજો કે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનું વડું મથક ક્યાં? તો હૈદરાબાદ, અને એની સ્થાપના 1962માં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, ઉભયજીવી સમુદાયના પ્રાણીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? મિત્રો ઉભયજીવી સમુદાયના પ્રાણીઓનું હૃદય જે છે એ કેટલા ખંડોનું બનેલું હોય છે? તો કેટલા આવશે? 3 ખંડોનું આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે કે ઉભયજીવી સમુદાયના પ્રાણીઓનું હૃદય કેટલા ખંડોનું? તો 3 ખંડોનું બનેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વીછીના ઝેરમાં કયું રસાયણ હોય છે? વીછીના ઝેરમાં જે છે એ કયું રસાયણ હોય છે? તો કયું આવશે? ફ્લોરોટોક્સિન આવશે. ક્લોરોટોક્સિન જે છે એ મિત્રો વીછીના ઝેરમાં રહેલું રસાયણ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગેંડાના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા ગેંડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? ગેંડાના સંરક્ષણ માટે મિત્રો ભારત સરકાર દ્વારા જે છે એ ગેંડા પરિયોજના જે છે એ ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? તો 1987 આવશે. 1987માં મિત્રો ગેંડાના રક્ષણ માટે જે છે ભારત સરકાર દ્વારા ગેંડા પરિયોજના શરૂ કરવામાં આવેલી હતી. અને મિત્રો વિશ્વમાં ગેંડાની કુલ 5 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી વિશ્વની કુલ ગેંડાની જે છે 80%થી વધારે વસ્તી એક સિંગી ગેંડા ધરાવતા જે છે એ ગેંડા ભારતમાં જોવા મળે છે. અને વિશ્વમાં જે છે એ ખાસ યાદ રાખજો 5 પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે ગેંડાની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દુનિયાનું સૌથી નાનું પતંગિયું કયું છે? દુનિયાનું સૌથી નાનું પતંગિયું જે છે એ કયું છે? તો કયું આવશે? ડ્વાર્ફ બ્લુ જે છે એ મિત્રો દુનિયાનું સૌથી નાનું પતંગિયું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સાંગાવાડી ઊંડ અને ફાર એ શેના નામ છે? સાંગાવાડી ઊંડ અને પાર જે છે એક શેના નામ છે? તો શેના આવશે? આમાં નદીઓ આવશે. નદીઓના મિત્રો આ નામ છે બંને જે છે, સાંગાવાડી ઊંડ અને પાર જે છે એ નદીઓના નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 24મો, મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ અલંકાર ઓળખાવો. મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ અલંકાર જે છે એ કયો છે? તો વર્ણાનુપ્રાસ આવશે. વર્ણાનુપ્રાસ. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. મીઠા મધુને મીઠા મેહુલા એનો અલંકાર કયો? તો વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 25મો, ભારતનો કયો જ્વાળામુખી પર્વત સક્રિય જ્વાળામુખી પર્વત ગણાય છે? ભારતનો કયો જ્વાળામુખી પર્વત જે છે એ સક્રિય જ્વાળામુખી પર્વત ગણાય છે? તો બેરન આવશે. બેરન જે છે મિત્રો ભારતનો એ બેરન જ્વાળામુખી પર્વત જે છે એ સક્રિય જ્વાળામુખી પર્વત ગણાય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, ગુજરાતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં મિત્રો સૌથી ઓછો જંગલ વિસ્તાર જે છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? તો આણંદમાં આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. ગુજરાતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર ક્યાં? તો આણંદમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો,
જંગલના લાકડા વહેરવા માટે સરકાર સંચાલિત મિલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? જંગલના લાકડા વહેરવા માટે મિત્રો સરકાર સંચાલિત મિલ જે છે એ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલી છે? તો ડાંગમાં આવશે. ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે જંગલમાં લાકડા વહેરવા માટે સરકાર સંચાલિત મિલ કયા? તો ડાંગ જિલ્લામાં આવેલી છે. મિત્રો આ આપણા ગુજરાતમાં આવેલી એક જ એવી લાકડા વહેરવાની મિલ છે જે ડાંગ ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? નીચેનામાંથી ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી જે છે એ કઈ છે? તો દમણગંગા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. મિત્રો ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી જે છે એ કઈ છે? તો દમણગંગા છે. મિત્રો ઘણીવાર એમ પણ પૂછાતું હોય કે ગુજરાતની દક્ષિણતમ નદી કઈ છે? તો કઈ આવશે? દમણગંગા આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયો જિલ્લો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે આવે છે? મિત્રો વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના નીચે દર્શાવેલા જિલ્લાઓમાંથી જે છે કયો જિલ્લો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ જે છે એ પ્રથમ સ્થાને આવે છે? તો આણંદ આવશે. આણંદ જે છે મિત્રો એ જિલ્લો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું બંદર સૌથી પ્રથમ બંદર છે જે ગુજરાત રાજ્યમાં સ્વતંત્રતા પછી વિકસાવવામાં આવ્યું હતું? નીચેનામાંથી કયું બંદર જે છે એ સૌથી પ્રથમ બંદર છે અને એ ગુજરાત રાજ્યમાં સ્વતંત્રતા પછી વિકસાવવામાં આવ્યું હતું? તો કયું આવશે? કંડલા બંદર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કંડલા બંદર જે છે એ મિત્રો સૌથી પ્રથમ છે અને ગુજરાતમાં સ્વતંત્રતા પછી જે છે એને વિકસાવવામાં આવેલું છે. મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે પાકિસ્તાનના કરાચી બંદરના વિકલ્પ તરીકે ભારતે કયું બંદર વિકસાવ્યું? તો એમાં પણ જવાબમાં શું આવશે? કંડલા બંદર આવશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય પંક્તિમાં કયો છંદમાં છે? પંક્તિ કયા છંદમાં છે? મિત્રો લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય આ પંક્તિ જે છે એ કયા છંદમાં છે? તો શું આવશે? ચોપાઈ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે? જાંબુઘોડા અભયારણ્ય જે છે એ ક્યાં આવેલું છે? તો પંચમહાલમાં આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. જાંબુઘોડા અભયારણ્ય ક્યાં? તો પંચમહાલમાં આવેલું છે. મિત્રો ગુજરાતમાં 5 જે છે એ રીંછ અભયારણ્યો આવેલા છે. એમાંથી જે છે કયા કયા? તો જેસોર રીંછ અભયારણ્ય અને બાલારામ રીંછ અભયારણ્ય જે છે એ ક્યાં આવશે? બનાસકાંઠામાં આવશે. અને રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદમાં આવશે. જાંબુઘોડા જે છે એ પંચમહાલમાં આવશે અને ડુમખલ જે છે રીંછ અભયારણ્ય એ ક્યાં? તો નર્મદામાં આવશે. આવી રીતે જે છે ગુજરાતમાં 4 જેટલા રીંછ અભયારણ્યો આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 33મો. નીચેના પૈકીની કઈ આપત્તિની લાક્ષણિકતા સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી? નીચેનામાંથી જે છે કઈ આપત્તિની લાક્ષણિકતા ગુજરાત જે છે એ ધરાવતું નથી? તો કયું આવશે આમાં? ઓપ્શન ડી જે છે મિત્રો રાઈટ આન્સર થશે. જ્વાળામુખીનું ફાટવું જે છે એ ગુજરાત જે છે એ આપત્તિનું જે છે એ લક્ષણ ધરાવશે નહીં. ત્યારબાદનો ક્વેશ્ચન છે રાંધનારો માણસ મોડો આવ્યો રેખાંકિત કૃદંતનો પ્રકાર ઓળખાવો. રાંધનારો માણસ જે છે એ મોડો આવ્યો રેખાંકિત કૃદંતનો પ્રકાર જે છે એ શું થશે? તો શું આવશે આમાં? રાઈટ આન્સર ભવિષ્ય કૃદંત આવશે. ભવિષ્ય કૃદંત થશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? શ્વેતકણોનું જન્મસ્થાન જે છે એ શરીરમાં ક્યાં હોય છે? તો ક્યાં આવશે? અસ્થિમજ્જા આવશે. અસ્થિમજ્જા જે છે ઓપ્શન સી રાઈટ આન્સર થશે. શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં? તો અસ્થિમજ્જા એમાં હોય છે. મિત્રો હાડકાનો પોલાણવાળો ભાગ હોય એને અસ્થિમજ્જા કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી નાનામાં નાનો એકમ કયો છે? નીચેનામાંથી નાનામાં નાનો એકમ જે છે એ કયો છે? તો બીટ આવશે. બીટ જે છે મિત્રો સૌથી નાનામાં નાનો એકમ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે? દયારામ નામ સાથે જે છે એ કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે? તો કયું આવશે આમાં? ગરબી આવશે. ગરબી જે છે એ મિત્રો દયારામ નામ સાથે સંકળાયેલું જે છે સાહિત્ય સ્વરૂપ છે. મિત્રો ગરબાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શું આવશે? વલ્લભ મેવાડો જે છે એ ગરબાના પિતા તરીકે ઓળખાય છે અને ગરબીમાં દયારામ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? કયા વર્ષ પછી જે છે સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? તો 1956 આવશે. 1956 પછી જે છે મિત્રો સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 39મો. નીચેનામાંથી કયું ગુજરાતનું બંદર નથી? નીચેનામાંથી ગુજરાતનું બંદર જે છે એ કયું નથી? તો મિત્રો ધામરા જે છે એ ગુજરાતનું નથી. સલાયા ગુજરાતનું છે. જાફરાબાદ એ પણ ગુજરાતનું છે અને પીપાવાવ એ પણ ગુજરાતનું છે. ધામરા જે છે એ મિત્રો ગુજરાતનું નથી. એ ઓડિશામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્રકાંડના જે વિસ્તારમાંથી પર્ણ ઉદ્ભવે છે તે વિસ્તારને શું કહે છે? પ્રકાંડના જે વિસ્તારમાંથી પર્ણ ઉદ્ભવે એ વિસ્તારને શું કહેવામાં આવે છે?
તો મિત્રો એને ગાંઠ કહેવામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. પ્રકાંડના જે વિસ્તારમાંથી પર્ણ ઉદ્ભવે એને શું તો ગાંઠ કહેવામાં આવશે એને. ત્યારબાદનો ક્વેશ્ચન છે કઈ વનસ્પતિનું તેલ ખરતા વાળ લોહીની ઉણપ સ્ત્રી બંધત્વ માટે ઉપયોગી છે? કઈ વનસ્પતિનું તેલ જે છે ખરતા વાળ લોહીની ઉણપ અને સ્ત્રી બંધત્વ માટે ઉપયોગી છે? તો કઈ વનસ્પતિ આવશે આમાં? ભાંગરો આવશે. ભાંગરો જે છે એ મિત્રો એનું તેલ ખરતા વાળ લોહીની ઉણપ અને સ્ત્રી બંધત્વ માટે ઉપયોગી હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે? ગુજરાતમાં કઈ જગ્યાએથી લીલા રંગનો આરસ જે છે એ મળી આવેલો છે? તો છૂછાપુરા આવશે. છૂછાપુરા ખાતેથી મિત્રો લીલા રંગનો આરસ મળી આવેલો છે. મિત્રો પાનદ્રો જે છે લિગ્નાઇટ કોલસો મળી આવ્યો છે. પાનદ્રો કચ્છ ખાતેથી લિગ્નાઇટ કોલસો જે છે એ આપણને મળી આવ્યો છે અને છૂછાપુરા ખાતેથી લીલા રંગનો આરસ મળી આવેલો છે, જે છોટા ઉદેપુરમાં આવશે છૂછાપુરા જે છે એ. ત્યારબાદનો ક્વેશ્ચન છે પક્ષીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? પક્ષીઓનું હૃદય જે છે એ કેટલા ખંડોનું બનેલું હોય છે? તો 4 આવશે. 4 ખંડોનું જે છે મિત્રો પક્ષીઓનું હૃદય 4 ખંડોનું બનેલું હોય છે. માનવીનું પૂછાય એમાં પણ 4 આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે? ગ્રામ પંચાયતમાં મિત્રો વહીવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી જે છે એ નીચેનામાંથી કોણ હોય છે? તો કોણ આવશે આમાં? તલાટી કમ મંત્રી આવશે. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45માં બિલાડી કુળના પ્રાણીઓમાં એવું કયું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગુચ્છો આવેલ છે? બિલાડી કુળના પ્રાણીઓમાં એવું કયું પ્રાણી છે જેના પૂંછડીના છેડા ઉપર જે છે વાળનો ગુચ્છો આવેલો છે? તો કયું આવશે? સિંહ આવશે. સિંહ જે છે એ મિત્રો એના વાળના જે છે પૂંછડીના છેડા ઉપર જે છે વાળનો ગુચ્છો આવેલો હોય છે. અને મિત્રો બિલાડી કુળના પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી કયું છે? આવો પ્રશ્ન પૂછાય તો કયું આવશે? વાઘ આવશે. અને સૌથી લાંબુ પૂછાય તો સિંહ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? શિયાળ સ્તરમાં જે છે એ કયા પ્રકારના ખડકો છે? તો ગ્રેનાઇટ ખડકો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. શિયાળ સ્તરમાં કયા પ્રકારના? તો ગ્રેનાઇટ પ્રકારના ખડકો જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં કેટલા હેક્ટર જમીન નવસાધ્ય કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? ભારત સરકાર દ્વારા જે છે વર્ષ 2030 સુધીમાં જે છે કેટલા હેક્ટર જમીન જે છે એ નવસાધ્ય કરવાનો લક્ષ્યાંક રાખેલો છે? તો કેટલા આવશે? 26 મિલિયન હેક્ટર જમીન મિત્રો જે છે એ નવસાધ્ય કરવાનો જે છે એ સરકારે લક્ષ્યાંક રાખેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૃથ્વી શિખર સંમેલન કયા સ્થળે ભરાયું હતું? પૃથ્વી શિખર સંમેલન જે છે એ કયા સ્થળે ભરાયું હતું? તો રિયો ડી ઝનીરો ખાતે જે છે મિત્રો પૃથ્વી શિખર સંમેલન જે છે એ ભરાયું હતું. મિત્રો પૃથ્વી શિખર સંમેલન ક્યારે મળ્યું હતું? તો 1992 આવશે. 1992માં આ સંમેલનને જે છે એ મળ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા જંગલને મુંબઈના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે? કયા જંગલને મુંબઈના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે? તો આરે જંગલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કયા જંગલને? તો આરે જંગલને મુંબઈના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 50માં ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? તો બેંગ્લોરમાં આવશે. બેંગ્લોર ખાતે મિત્રો જે છે એ સિલિકોન વેલી આવેલી છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 51માં જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ? જિલ્લા પંચાયતની બેઠક જે છે એ સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો તમને વિડીયો કેવો લાગ્યો? તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ પર તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.